તો ભડકાઉ ભાષણ આપનાર એવા મૌલાના મુફ્તી સલમાન અઝહરીને જામીન મળી ચૂક્યા છે। જી હા, ભડકાઉ ભાષણ આપવા મામલે તેની ધરપકડ થઈ હતી। એક દિવસના રિમાન્ડ મંજૂર પણ થયા હતા। આજે સાંજે 4 વાગે તેના રિમાન્ડ પૂર્ણ થયા અને ફરી કોર્ટમાં રજૂ કરાયો અને હવે અઝહરીના જામીન મંજૂર થઈ ચૂક્યા છે। મૌલાનાના શરતી જામીન મંજૂર થયા છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખી હવે મૌલાના અઝહરીને રાજકોટમાં મોકલવામાં આવશે। રાજકોટ જેલમાં રહેશે। તો રાજકોટથી કચ્છ પોલીસ પણ હવે મૌલાનાનો કબજો લેશે, કારણ કે કચ્છમાં પણ એક ફરિયાદ દાખલ થઈ છે। કચ્છમાં જેણે આયોજન કર્યું હતું તે આયોજન કરનાર આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। આજે સવારે જ કચ્છમાં પોલીસ કર્મીઓને સાથે રાખી આખી જે ઘટના બની હતી તેનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને તેવામાં હવે મૌલાનાને રાજકોટ મોકલવામાં આવશે અને રાજકોટથી કચ્છ પોલીસ તેનો કબજો લેશે। જૂનાગઢમાં જે કેસ દાખલ થયો હતો પોલીસે જાતે જ એફઆઈઆર દાખલ કરી હતી અને હવે આ કેસમાં જામીન મળી ચૂક્યા છે। 24 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી। સમાચારમાં આગળ વાત કરીએ તો પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મહત્વના સમાચાર। રાજ્યના ગૃહ વિભાગે પોલીસ ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં હવેથી દોડના માર્ક્સ ભરતીમાં પાસ થવા માટે નહીં ગણાય। ઉમેદવારોએ ફક્ત નિયત સમયમાં દોડ પૂર્ણ કરવાની રહેશે। શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો ઓબ્જેક્ટિવ પેપર આપવા માટે લાયક ગણાશે। ઉમેદવારોએ ફક્ત 200 ગુણનું એક જ ઓબ્જેક્ટિવ પેપર આપવાનું રહેશે। આ ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને NFSUમાં કરેલા કોર્સના પણ વધારાના માર્ક્સ ઉમેદવારને મળશે। તો અંધાપા કાંડ બાદ હવે રાજ્ય સરકારની આંખો ખુલી ગઈ છે। રાજ્યમાં હવે તમામ ક્લિનિક અને હોસ્પિટલનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। અત્યાર સુધી માત્ર 50 કે તેનાથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન થતું હતું। માંડલમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારીથી ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સો મોટો અરજી પર સુનાવણી હાથ ધરી, જેમાં એડવોકેટ જનરલે જણાવ્યું કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો કરાશે। આગામી સમયમાં આવી ઘટના ન બને તે માટે સરકાર સુધારાત્મક પગલાં લેશે। તબીબોની અછત મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે કોર્પોરેટ કલ્ચરમાં તબીબો સેવા જ ભૂલી ગયા છે અને ડોક્ટરો દર્દીઓ માટે ભગવાન સમાન હોય છે। રાજ્યમાં તબીબોની અછત મુદ્દે હાઈકોર્ટે ગંભીર નોંધ લેતા કહ્યું કે સરકારી હોસ્પિટલ પર તેના પર ધ્યાન રાખવું જરૂરી છે અને સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો સેવા આપવા ન જાય તો પણ મોકલો। કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું જલારામ બાપા અને સાંઈ બાબા વિશે આપેલા વિવાદિત નિવેદનનો વિડીયો વાયરલ થયો, જે મામલે વિવાદ વકરતા ફતેહસિંહ ચૌહાણે માફી માંગતા કહ્યું કે હું ચુસ્ત સનાતની છું। વાયરલ વિડીયો સાથે છેડછાડ થઈ છે। જલારામ ભગવાનને બનાવી દીધા, જલારામ બાપા પેલો સ્વાઈ બાબો કઈનો છે ખબર નહીં, સ્વાઈ બાબા ભગવાન બનાવી દીધા। સ્વાઈ બાબા આપણો છે જ નહીં, મુસ્લિમ છે। આ સ્વાઈ બાબાને ભગવાન બનાયા, આ આપણી કમનસીબી છે। એ વિડીયોની અંદર જે બતાવવામાં આવ્યું છે એ કોઈ મારો ઈરાદો જ ના હોય અને વિડીયોને છેડછાડ કરીને જે મૂક્યો છે અમારા વિરોધી લોકોએ, જે હાલની પરિસ્થિતિમાં બદનામ કરવાના ઈરાદે, પણ આ જાણે અજાણે કદાચ કોઈ સંપ્રદાય કે સંતોનું અપમાન કરવાનું આવો કોઈને દુઃખ થયું હોય તો હું મારા તરફથી માફી માગું છું। કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જલારામ બાપા વિશે ટિપ્પણી કરતા અમરેલીમાં રાજુલા લોહાણા સમાજમાં ભારોભાર રોષ છે। લોહાણા સમાજના લોકોએ રેલી કાઢી પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યો। આ સાથે તેમણે જય જલારામના નારા સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। કલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ એ જલારામ બાપા વિશે જે એને ટિપ્પણી કરી છે, ભગવાન નથી કે છે કે એવું, એને કોઈ ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી। તો જલારામ આ જે રઘુવંશી સમાજ, રાજુલા લોહાણા સમાજ, જલારામ સેવા મંડળ અને સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા ઓલ ઇન્ડિયામાં બધી જગ્યાએ જે આવેદન દેવામાં આવે છે એની જે ટિપ્પણી કરી છે એમાં અમે સખત વખોડીએ છીએ અને ધારાસભ્ય તમારે આ રીતે બોલવાનો કોઈ અધિકાર નથી તમને। હવેથી શાળાઓમાં ગીતા સારનો અભ્યાસ કરાવાશે। ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં ગીતા સારનો સમાવેશ કરાયો છે। આ સરકારી સંકલ્પ વિધાનસભા ગૃહમાં નિર્વિરોધે પસાર થયું। જોકે પુસ્તક દાખલ કર્યા બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વાંધો પણ ઉઠાવ્યો હતો।
તો ગુજરાતમાં જાણે કે ભોજનમાંથી જીવાત નીકળવી સામાન્ય બની ગયું છે। દર 2 દિવસે આવી ઘટના બનતી હોય છે જેમાં ભોજનમાંથી જીવાત નીકળતી હોય છે। કંઈક આવી જ ઘટના આજે ફરી એકવાર બની છે। 4 અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો જે થોડા સમયમાં જ આ ઘટના બની હતી, જેમાં અમદાવાદમાં એસવીપી હોસ્પિટલની તાજી ઘટના કે જ્યાં એક દર્દીએ સૂપ મંગાવ્યું હતું, તેમાંથી જીવાત નીકળી હતી। બીજી બાજુ મુખવાસમાંથી જીવાત, પંચમહાલની ઘટના કે જ્યાં ઇડલી સાંભારમાંથી જીવાત નીકળી છે। આ તમામ એવી જગ્યાઓ છે કે જ્યાં મોટા બ્રાન્ડ હોય છે, મોટી બેનર હોય છે અને લોકોને એ આશા હોય છે કે અમે સારા પૈસા આપીએ છીએ તો અમને સારું ગુણવત્તાયુક્ત ભોજન મળશે, પરંતુ પરિસ્થિતિ શું છે તે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। આ દ્રશ્યો છે અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટ કે જ્યાં એક ગ્રાહકે ખીચડી મંગાવી હતી, જો કે આ ખીચડીમાંથી જીવાત નીકળી આવી હતી। જો કે આ અંગે એએમસીના ફૂડ વિભાગે સેમ્પલ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં સેમ્પલ મોકલ્યા છે અને સાથે 10,000નો દંડ વસૂલી સંતોષ માની લીધો છે। અને હવે જે ગ્રાહકો છે તેમાં કચવાટ જોવા મળી રહ્યો છે, કારણ કે સમયાંતરે જે આવા ભોજન બનાવતા લોકો છે ત્યાં તપાસ થવી જરૂરી છે, જો કે ક્યાંય તપાસ કરાતી નથી અને અંતે પછી લોકોના જીવન સાથે ચેડા થતા હોય છે। स्वामीनारायण का एक बहुत ही प्रसिद्ध ब्रांच है जो शाहीबाग के पास है, प्रेमवती कर है उसका नाम। तो मैंने वहाँ से कुछ चीज़ें ऑर्डर करी, जैसे एक खिचड़ी ऑर्डर की थी। खा रहा था ये खाना, तब मुझे उसके अंदर एक मरा हुआ एक कीड़ा मिला उसमें से, जिसका मैंने वीडियो भी उतार लिया है और फ़ोटो भी पाला है और उस बंदे को इन्फॉर्म भी किया। उस टाइम पे मुझे ऐसा लगा कि मुझे ठीक है, हो गया होगा, बट बाद में मुझे रियलाइज़ हुआ कि नहीं, इसकी कंप्लेन मुझे करनी चाहिए। इसको जितना हो सके लोगों तक पहुँचाइए, क्योंकि ये एक बहुत ही ट्रस्ट ब्रांड है और अगर ऐसी ब्रांड भी अगर इस तरीके से करेंगी तो ये बहुत हार्मफुल है किसी भी ह्यूमन हेल्थ के लिए। તો કર્માવત તળાવ અંગે સંદેશ ન્યૂઝના અહેવાલની જોરદાર અસર જોવા મળી રહી છે અને ખેડૂતોનું જે આંદોલન છે તેની પણ મહેનત રંગ લાવી છે। સરકારે કર્માવત તળાવ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી છે। સરકારે 862 કરોડની વહીવટી મંજૂરી આપી છે। મોઢેરાના મોટી દાવથી કર્માવત તળાવમાં પાણી નાખવામાં આવશે। કર્માવત તળાવમાં પાઇપલાઇનથી પાણી નાખવામાં આવશે। બજેટમાં અંગે જોગવાઈ ન થતાં ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી હતી અને સંદેશ ન્યૂઝે પણ આ અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો। તેવામાં હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિનિધિ મંડળ સાથેની મુલાકાત બાદ હવે વહીવટી બાંહેધરી આપી દીધી છે। સુરતમાં હીરા દલાલ પાસેથી 10 લાખની ચોરી થઈ, 3 અજાણ્યા ઇસમોએ ચોરીને અંજામ આપ્યો। મહેદરપુરા સ્થિત હીરા બજારનો આ બનાવ છે। સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। જો કે ચોંકાવનારી બાબત એ છે કે મહેદરપુરા પોલીસે હજુ સુધી આ અંગે ફરિયાદ નોંધી નથી। નડિયાદ નગરપાલિકાના સફાઈ કર્મીને કાઉન્સિલરના એક સંબંધીએ માર મારતા સફાઈ કર્મીઓ રોષે ભરાયા હતા। સફાઈ કર્મીઓ અનુસાર મહિલા કાઉન્સિલરની જગ્યાએ તેમના દિયર વિઠ્ઠલ ભીલ જ સમગ્ર વહીવટ સંભાળી રહ્યા છે। વિઠ્ઠલ ભીલે સફાઈ કર્મીને માર મારી જાતિ વિષયક શબ્દ બોલતા મામલો ગરમાયો। આ ઘટનાના વિરોધમાં સફાઈ કર્મીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। સાથે સફાઈ કર્મીઓએ ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। हाँ हूँ विजय वार रहा तो दुकान तेनी ऑफिस आकर पेला विठ्ठल भाई मैं कहीं वार ले ने एकदम से गार बोलिए केम आटलो मोड़ो आयो। हूँ साहेब गार ना बोलो तो एकदम मारी पास झपाझपी करी અને મને માર માર્યો। હું બચાવવા માટે નાઠો પછી એકદમ દંડો અંદર દુકાનમાં પેલા ઓફિસમાં કાઢ્યો અને મારવા માટે, તો હું કેસ કરવા ગયો આગળ। એક સફાઈ કામદારના જે સેનેટરી ખાતાના ચેરમેનના દિયરશ્રીએ કંઈક કામ સોંપતા એમણે કામગીરી વિઠ્ઠલભાઈ ભીલ છે, હવે એમણે કામગીરી કરવાનું કહ્યું કે હા સાહેબ હું કરી લઉં છું, તે છતાંય એમને એક થોડીક વાર થઈ, જતાં જતાં તો વાર લાગે સાહેબ, એટલે થોડી વાર થઈ એટલામાં એ લોકો ગમે તેમ ગાળો બોલી એમને વિઠ્ઠલભાઈએ ને એમને ગરદાપાટુનો માર માર્યો। રાજકોટમાં ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ ધરણા કર્યા હતા। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને પ્રશ્નો મુદ્દે ધરણા કર્યા। વિદ્યાર્થીઓની સુરક્ષા, પીએચડી પરીક્ષા સહિત 11 એવા મુદ્દા જેને લઈ વિરોધ થયો હતો। વીસી ચેમ્બરમાં જતા પહેલા મોબાઈલ મૂકવા મુદ્દે પણ વિરોધ કર્યો। વીસીની ચેમ્બર બહાર એબીવીપીના કાર્યકરો બેસી ગયા અને ધરણા પ્રદર્શન યોજ્યું હતું। તો બોટાદના ગઢડામાં પ્રાથમિક શાળાનું બોગસ બાંધકામ થતું હતું। પીપળિયા ગામે સરપંચ સહિતના ગ્રામજનોએ આરોપ લગાવ્યો। નવા બાંધકામમાં નબળી ગુણવત્તાનો આક્ષેપ લગાવ્યો। સરપંચ અને ગ્રામજનોની કોન્ટ્રાક્ટરની રજૂઆત, બાંધકામ અટકાવી યોગ્ય તપાસની લોકોએ માંગ કરી છે। ચિત્રા એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા શાળાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જે
કામ ગ્રામજનોએ અટકાવ્યું હતું. ખરેખર તો સરકારના માપમાં જે આવતું એ બે વ્યવસ્થિત રીતે કોન્ટ્રાક્ટરને કરવું જોઈએ એવી અમારી અપેક્ષા છે. લોકો તો કામ બંધ કરવાની વાત કરે છે. હવે વીક ભાવતા હોય ને સરપંચ સાહેબના હોદ્દામાં આવે છે ને એને એવું લાગતું હોય કે આ કરવું પડે તો અમે સરપંચની સાથે છીએ. શું વ્યવસ્થા કરવી જોઈએ જેથી આનું નિરાકરણ આવે? નિરાકરણમાં તો એવી ઈચ્છા છે કે ભાઈ કોન્ટ્રાક્ટર આમનામ ચાલુ રાખે અને કામ સુધારી નાખે અને વહેલી તકે કામ પૂરું કરે. આક્ષેપ છે વિડીયો ઉતારી લો, કોઈક જગ્યાએ કામની નબળું છે, અમારા સરકારના નિયમ મુજબ તોડીને ફરીને કરવાનું છે. અત્યારે તો બ્રોકર વાળો આવી ગયો છે, અમે બ્રોકર તોડીને કોલમથી ફરીને બીમ ભરવાના છે. બંધ કરવાનું ક્યાં બંધ કરી દઈશું અમે, ક્યાં વાંધો છે? કેમ કે હકીકતમાં એવું છે, જ્યારે અંદર ડોબરા ગાળીને ફૂટિંગ ચાલુ કર્યું ત્યારે એની અંદર બધા કપચા ને બધું કામ જ નબળું છે બધું પહેલેથી. એ સમયે મેં એમને કીધું હતું કામ વારંવાર કે ભાઈ તમે કામ વ્યવસ્થિત કરો. રજૂઆતમાં મેં ડીપી સાહેબ શિક્ષણ વિભાગ બોટાદમાં મેં જ્યારે ડીપી સાહેબ છાયાબેનને ફોટાએ મોકલેલા વોટ્સઅપમાં, એને બતાવ્યું. કોન્ટ્રાક્ટરે એવું કીધું પહેલાં કે સરપંચ આમ કહેશે ને કામ કહેશે ને જેવું તેવું કામ ઠોકી દીધું ને રાતે જીસીબી બોલાવી અને 10 ટ્રેક્ટર લઈને રાતે બોલી દીધું ને અત્યારે હાલની તકે અમે ઊભું રખાયું હતું. કીધું આ કામ અહીંયા બોગસ છે, હરિયા દેખાય છે, હેઠે બ્લોક મૂકીને દિવાલું ભરીવાળી છે અને આગળ પડદી ભરવાના આવે તો 1 ઇંચની પડદી ભરી છે. અમે હાથી કઈથી ખોદીને જોયું હેઠેથી ધૂળ નીકળે છે અને ઓલપા આગળ હરિયા દેખાય છે, નકરા કપસા છે, હરિયા હેઠે તળિયે દેખાય છે, ઉપર દેખાય છે. અને કોન્ટ્રાક્ટરને કેવી થાય, કોન્ટ્રાક્ટર એમ કહે છે તમારે જ્યાં જવું હોય ના જાવ, જે થતું હોય થાય. સુરતમાં સિટી બસ અને બીઆરટીએસ બસ લોકોનો ભોગ લઈ રહી છે. તેવામાં હવે મહાનગરપાલિકા જાગ્યું અને નવો જ નિર્ણય કરાયો છે. મનપાએ ઝીરો એક્સિડન્ટ પોલિસી બનાવી છે. 1 માર્ચથી આ ઝીરો એક્સિડન્ટ પોલિસી લાગુ થશે, જેમાં બસોમાં કેમેરા, ORVM, મિરર લગાડાશે અને 1 માર્ચથી તમામ બસોમાં સિસ્ટમ લાગુ થશે. સાથે બીઆરટીએસ બસની સ્પીડ 40 સુધીની ફિક્સ કરાશે અને ડ્રાઈવરોને 8 કલાક ડ્યુટી ફરજિયાત કરાશે. તમામ બસોમાં સ્પીડ લિમિટ 40 કિલોમીટર પર અવરની ફિક્સ કરવામાં આવી રહી છે. એમાં 90% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને બાકીની જે કામગીરી છે ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. આ ઉપરાંત અમારા ધ્યાન એવું આવ્યું છે કે એજન્સીઓ દ્વારા ડ્રાઈવરોને ડબલ શિફ્ટમાં કામ કરવામાં આવે છે કેટલીક જગ્યાએ, જેના કારણે અકસ્માત થવાનો સંભાવના વધી રહી છે. જે અમે ફરજિયાતપણે ભારત સરકારની ગાઈડલાઇન મુજબ દિવસમાં 8 કલાકથી વધારે ડ્યુટી નહીં કરી શકે અને 1 માર્ચથી એની અમલવારી ચુસ્તપણે કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસ પર આજે હોબાળો થયો હતો. ડ્રેનેજના પાણીની સમસ્યાને લઈ હોબાળો થયો હતો. મોટી સંખ્યામાં સ્થાનિકો દક્ષિણ ઝોન ઓફિસ પહોંચ્યા હતા. સ્થાનિકો સાથે કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા. મિલ્લતનગરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે. અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ના આપતા આજે કોર્પોરેશનની કચેરી પહોંચી હોબાળો કરાયો હતો. ઘણા સમયથી અમે ડીવાયએમસીને, આઈએસીને બધાને મેં વારંવાર અમે પબ્લિક દ્વારા વારંવાર રજૂઆત કરી છે કે અમારા મિલ્લતનગરમાં જ્યારે પાણીનું સપ્લાય ચાલુ થાય છે તો લગભગ ઓછામાં ઓછા 40 થી 45 ચાલીઓ છે. એ ચાલીઓમાં પાણી એટલું ઉભરાય છે કે બાળકોના સ્કૂલ નિશાળે જઈ શકે છે, ના મદરસોમાં જઈ શકે છે, ના નોકરી ધંધા ઉપર અમે અમારા ઘરવાળા જઈ શકે છે. અમને બહુ તકલીફની સમસ્યા. અમારી માંગણી એટલી છે કે અમારા વિસ્તારમાં, મિલ્લતનગર વિસ્તારમાં થોડું ધ્યાન આપો. અહીંયા ડ્રેનેજની સમસ્યા એટલી મોટી છે સાહેબ કે અમારે વર્ષોથી આ સમસ્યા છે અને વર્ષોથી અમે વારંવાર રજૂઆત કરી છે. જે ડ્રેનેજ લાઇન છે તે ડેમેજ થઈ ગઈ છે પૂરી, અને તે પૂરી તૂટી ગઈ છે, અંદરથી લાઇન બેસી ગઈ છે. તે આ રિપેરિંગ કરતા નથી. અમે વારંવાર રજૂઆત કરી છે, અમારી કોઈ સુનાવણી થતી નથી. કિલકારી અને મોબાઈલ એકેડેમીનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ તકે હાજર રહ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પવાર પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક સાથે આ યોજના લોન્ચ થઈ છે. મોબાઈલ મારફતે સગર્ભા મહિલાઓને માહિતી મળી રહેશે અને પ્રસૂતિ બાદ પણ મહિલાઓને માહિતી મળતી રહેશે. કિલકારી કાર્યક્રમથી જે આપણી સગર્ભા માતાઓ છે અને બાળકના જન્મ પછી 1 વર્ષ સુધી સતત આખા સમયગાળા દરમિયાન લગભગ 72 અઠવાડિયા સુધી એને માર્ગદર્શન માટે એના મોબાઈલ ફોન ઉપર એના સમય પ્રમાણે કેવી રીતે એની કાળજી લેવી, એની તમામ માહિતી એ આ ફોન દ્વારા પ્રત્યેક વીકે આપવામાં આવશે. વડગામના કર્માવત તળાવ પ્રોજેક્ટ માટે સરકારે 862 કરોડની વહીવટી મંજૂરી આપતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. વડગામ વિસ્તારના ખેડૂતોની વર્ષો જૂની કર્માવત તળાવ ભરવાની માંગ સ્વીકારાતા ખેડૂતોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
ઈડર નગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગની પાઇપ ગુમ થઈ ગઈ છે. 70 કરતાં પણ વધુ પાઇપ ગુમ થતા એક સમિતિ બનાવવામાં આવી છે. પાઇપ ચોરાઈ કે પછી ગાયબ થઈ તે મુદ્દે તપાસ થઈ રહી છે. વહીવટદાર અધિકારીની હાજરીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને 3 દિવસમાં અહેવાલ રજૂ કરવા આદેશ કરાયો છે. વડોદરામાં સીસીઆઈ કપાસની ખરીદી બંધ થતાં ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. તેવામાં ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને પત્ર લખ્યો. પત્રમાં તેમણે કપાસની ખરીદી ફરી શરૂ કરવા અને એપીએમસીના ચેરમેન દિલીપભાઈ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી. આ સાથે તેમણે પત્રમાં કૃષિ મંત્રીને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે પણ રજૂઆત કરી છે.